પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ હવે જોઈએ સમાચાર વિસ્તારમાં સિંગવડના મુનાવાણી ગામે અચાનક ઘરમાં ભીષણ આગ, પશુઓ અને ઘરવખરી બળીને ખાખ, તંત્ર પાસે વળતરની માંગ. સિંગવડ તાલુકાના મુનાવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના રહેવાસી શ્રી હઠીલા મલાભાઈ વીરસિંગભાઈના મકાનમાં તારીખ 19 મે 2026 મંગળવારના રોજ મોડી રાત્રે આશરે સવારે 2 વાગ્યાની આસપાસ અચાનક વીજળીના શોર્ટ સર્કિટ, લાઇટના ફોલ્ટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આખો પરિવાર આબાદ બચી ગયો હતો, પરંતુ ઘરવખરી અને પશુધન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. મોટું નુકસાન, પશુઓ જીવતા ભૂંજાયા. આગ એટલી ભયાનક હતી કે પશુઓને બચાવવાનો મોકો પણ ન મળ્યો. આ અકસ્માતમાં 2 બળદ, 1 ગાય, 1 નાની વાછરડી અને 1 વછેરો આગની ઝપેટમાં આવી જતા ઘટના સ્થળે જ કાળી ચૌદશ જેવા દ્રશ્યો વચ્ચે મોતને ભેટ્યા હતા. ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, ચાંદલાની નોટો, રૂપિયા, તેમજ ઘરના અગત્યના તમામ કાગળો અને દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા છે. સ્થળ મુલાકાત અને સહાયની માંગ. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પરમાર નિરંજનભાઈ ભાવિનભાઈ, ડામોર શંકરભાઈ રત્નાભાઈ તથા ડામોર ભરતભાઈ બચુભાઈ તેમની આખી ટીમ સાથે તાત્કાલિક પીડિત પરિવારની વહારે દોડી ગયા હતા. તેઓએ ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ગરીબ પરિવાર પર આવી પડેલી આભ ફાટવા જેવી આફત